રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે, જેના અક્ષર છે અલ અને ઈ. મિત્રો, આજે મેષ રાશિવાળા જાતકોને પરિવારના સહયોગથી કોઈપણ પ્રકારના કાર્યનો આરંભ કરવાનો હોય અથવા તો આગળ વધારવાનું હોય તો પરિવારનો સહયોગ મળે તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. સમાજ, કુટુંબ આ બધામાં જે માન મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે. માન સન્માન માટે આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે. જૂના મિત્રોની મુલાકાત આજ તમારા મનને પ્રસન્ન કરશે અને જેના કારણે તમારા આનંદમાં અભિવૃદ્ધિ થશે. નોકરી ધંધાની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે સારી અનુકૂળતા આજે મેષ રાશિના જાતકોને નોકરી ધંધામાં દેખાશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બબવ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજની જો વાત કરવામાં આવે તો આકસ્મિક ધનલાભની સંભાવનાઓ મિત્રો આજે પ્રબળ બની રહી છે. ધંધાની અંદર એક લાભ, આર્થિક સદ્ધરતાની પ્રાપ્તિ પણ આજે થાય. વિદ્યાર્થીઓ માટે તો સમય સારો દેખાઈ જ રહ્યો છે. સાથે સાથે પારિવારિક શાંતિ માટે પણ આજના દિવસ માટે પ્રયત્નશીલ રહેશો તો ચોક્કસ તમને સારી શાંતિની પ્રાપ્તિ થશે. મિથુન રાશિ, કચ્છ અને ગજના અક્ષર છે એવા જાતકો માટે ખાસ કરી આજે આર્થિક સ્થિતિ મજબૂત બને તેવી સંભાવનાઓ દેખાય છે. પરિવારના કામકાજની અંદર ખાસ કરી સારા કામકાજનું આયોજન આજે થઈ શકે છે. સંપત્તિ, વાહન, કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય અને આજે થોડું રોકાણ કરવાની ઈચ્છા હોય તો કરજો, કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે. અગત્યના કાર્યની અંદર પણ એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. રાશિ મંડળમાં આગળ વધીએ તો કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોએ આજે વડીલોના આશીર્વાદ જો મળે તો તમારું કાર્ય સફળ બનશે. પરિવારની અંદર જે વાતાવરણ છે વાતાવરણમાં એક આનંદ જળવાશે, મતલબ વાતાવરણ આનંદમય રહેશે. આજે નવી વસ્તુઓ કોઈ પણ ખરીદવાની હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાય છે. સાથે સાથે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ પણ આજના દિવસ માટે સારા દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ, મ અને ટ અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે આજે નવા કામકાજની શરૂઆત કરો તો સારા લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે. પોતાની મહેનત, પોતાના પરિશ્રમ ઉપર વિશેષ ધ્યાન આપો આજના દિવસ માટે, કારણ કે એના દ્વારા સારી સફળતા મળશે. પ્રયાસ કરવાથી કાર્યમાં એક સારી સફળતાના યોગ બની રહ્યા છે. જમીન, જાયદાદ અથવા સંપત્તિને લગતા કામકાજ હોય તો વડીલોની સલાહ ચોક્કસ લેજો, કારણ કે એની સલાહ તમને ખૂબ જ સારી એક લાયકાત આપશે. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. પોતાની જાતને ઓળખો અને પછી કામકાજ કરો, જુઓ સફળતા કેટલી સારી મળે. સાથે સાથે આવકના એક નવા દ્વાર પણ ખુલે એવા યોગ પણ આજના દેખાઈ રહ્યા છે. સંતાનો માટે મહત્વના કોઈ પણ નિર્ણય લેવા હોય તો આજના દિવસ લેવાશે. પારિવારિક શાંતિ આજના દિવસ માટે જળવાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. મિત્રો, આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બને તેવા યોગ બની રહ્યા છે. ધંધાની અંદર જો વાત કરીએ તો ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે. મિત્રો, પરિવાર આ બધાનો ઉત્તમ સહયોગ અને પ્રેમ મળે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધી શકે છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. કામકાજની અંદર થોડી જવાબદારી વધે તેવી સંભાવનાઓ દેખાય છે. વ્યવસાયની જો વિચાર કરીએ તો વ્યવસાયમાં કોઈ પણ નિર્ણયો લેવાના હોય તો આજનો દિવસ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. દાંપત્ય જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં તો આ આનંદ રહેશે આજના દિવસ માટે, સારું દેખાઈ રહ્યું છે. ધાર્મિક કાર્યોમાં પણ રુચિ વધે. નજીકમાં કોઈ દેવ મંદિર હોય, દેવસ્થાન હોય, પરિવાર સાથે જાઓ, નાના બાળકોને પણ સાથે લઈ જાઓ અને દર્શન કરાવડાવો. દેવ દર્શન અને ધાર્મિક કાર્યોમાં જો રુચિ હશે તો ચોક્કસ તમને આજનો દિવસ મંગળમય રહેશે. ધનરાશિ, પ, ધ, ફ અને ઢ અક્ષર છે ધનરાશિના. જે કોઈ કામકાજ કરો છો એ કામકાજમાં વિજયની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. મતલબ આજનો દિવસ તમારો છે. સાહસ અને પરાક્રમ દ્વારા આજના દિવસ માટે સારી સફળતાની પ્રાપ્તિ થશે. નોકરિયાત વર્ગને પ્રગતિના ઉત્તમ યોગો દેખાઈ રહ્યા છે. ખાસ કરી પદ પ્રાપ્તિની વાત હોય, પદોન્નતિની વાત હોય તો આજનો દિવસ તમારા માટે સારી સંભાવનાઓ પ્રબળ બનાવી રહ્યું છે. ધંધાની જો વાત કરવામાં આવે તો ધીમી ગતિએ લાભ જણાય આ વસ્તુને આપણે ભૂલ્યા વગર ધંધાની અંદર ધ્યાન આપીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એ કોલર મિત્ર, હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. મિત્રો, જે સંતાનોના પ્રશ્નમાં એક ચોક્કસ સારી રાહત અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. જમીન, વાહન, કોઈ પણ વસ્તુ લેવાની હોય તો આજના દિવસ માટે તમારા માટે સારો સમય પણ દેખાઈ રહ્યો છે. પરીક્ષાલક્ષી કાર્ય હોય અથવા તો કોઈ પણ વ્યક્તિને પોતાની બૌદ્ધિક શક્તિનો પરિચય કરાવવાનો હોય તો આજનો દિવસ માટે સફળતા તમને સારી મળશે. માતા હોય, મોસાળ હોય, આ ઉત્તમ સ્નેહ તમને અહીંથી પ્રાપ્ત થશે, કારણ કે આજના યોગ તમારા આ પ્રમાણે સારા દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. સ્વામી એનો શનિ છે પણ મૂળ ત્રિકોણી રાશિ. શત્રુ પક્ષે થોડીક સાવધાની રાખવી પડશે. આજના દિવસ માટે થોડુંક સાચવીને જો કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને ખાસ કરીને એવા કાર્યોથી દૂર રહો જેમાં વિવાદ થવાનો હોય.
વિવાદિત કાર્યોથી જેટલા દૂર રહેશો એટલી સારી સફળતા મળશે. ભાઈ ભાંડું હોય, ઘરમાં કુટુંબમાં કોઈ વડીલ વર્ગ હોય, એ વડીલ વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. મુસાફરીના યોગ પણ દેખાઈ રહ્યા છે. આજુબાજુમાં દેવસ્થાન હોય, મંદિર હોય, દર્શન કરવા જવાનું હોય તો પણ તમારા માટે શ્રેષ્ઠ સમય છે આજે. છેલ્લી રાશિની વાત કરીએ, મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને મનગમતા કાર્યમાં વિશેષ ધ્યાન આપો. આજે પરિવારમાં વાણી દ્વારા કદાચ ક્લેશ ઉત્પન્ન થાય તેવી સંભાવનાઓ છે, સાચવી લેજો. ધન સંબંધી ચિંતાઓ થોડી હળવી થશે. આજે સ્વાસ્થ્યની બાબતમાં સંભાળીને કામકાજ કરવું એ પણ આપણા માટે જરૂરી બનશે. જય ગણેશ.